સાગબારા તાલુકાના ખેડૂતોના જે ખેડવા માટેનો જે હક માટેની જે માગણી છે એના માટે લઈને સરકાર દ્વારા પણ ખૂબ જ પોઝિટિવ નિર્ણય કરવામાં આવે. આ ખેડૂતોને ખેતી કરવા માટેનો જે હક છે એ હક આપી દેવામાં આવે અને એમની સાથે એક માનવતાની દ્રષ્ટિએ એક ઉદાર વલણ દાખવવામાં આવે એવી હું સરકારશ્રીને પણ વિનંતી કરું છું. સાગબારાના આદિવાસી ખેડૂતો છેલ્લા કેટલાય દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ઉપવાસ પર ઉતર્યા છે. લીલા વસાવા સહિતના આગેવાનોએ ચીમકી આપતા કહ્યું હતું કે જ્યાં સુધી સરકાર આ વિષય પર નિર્ણય નહીં લે, એટલે જમીન ખેડવાના મુદ્દે નિર્ણય નહીં લે, ત્યાં સુધી અમે ઉપવાસ કરીશું. આજે ફરી એકવાર દર્શના દેશમુખ ત્યાં જે છાવણી બનાવેલી છે, એટલે આદિવાસી એ જે જમીન જે છે એ જમીન પર છાવણી બનાવી છે કે આ જમીન ખેડવા નહીં દે ત્યાં સુધી અહીંયા જ બેસી રહીશું, એ સાગબારાના જંગલમાં છેલ્લા કેટલાય સમયથી છાવણી બનાવીને બેઠા હતા. આજે દર્શના દેશમુખ ફરીથી ત્યાં પહોંચ્યા અને પછી એવું કહ્યું છે કે અત્યારે સીએમ એ વિદેશ પ્રવાસ પર છે અને એના કારણે અત્યાર સુધી કોઈ વાત નથી થઈ, પણ જેમ જ પ્રવાસ પૂર્ણ થશે એટલે એવા સંકેત છે કે સમાધાન થઈ શકે છે. આ સંકેત એટલે પણ છે કારણ કે આટલા સમયથી મનસુખ વસાવા પણ આ વિષય પર લડી રહ્યા હતા અને કોઈ જ વાત નહોતી થઈ રહી, એટલે કે ભારતીય જનતા પાર્ટીના નેતા જ જો ધરણા પર બેસી જાય છતાં સરકાર ટસની મસ ન થાય અને આદિવાસીઓની આ સમસ્યા ન સમજે તો પછી પ્રશ્ન હતા. અને એટલે જ હવે દર્શના દેશમુખનું એવું કહેવું છે કે સીએમ જલ્દી ભારતમાં આવે, એના પછી અમે એક મિટિંગ કરીશું અને એના પછી આ વિષય પર સમાધાન થઈ શકે એવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. એક પછી એક નેતા પણ આવ્યા હતા છાવણીમાં, જેટલા પણ આદિવાસી નેતાઓ છે બધાએ સમર્થન આપ્યું છે. મનસુખ વસાવા આ વિષય પર ખૂબ લડ્યા છે, દર્શના દેશમુખ પણ લડ્યા છે. હવે ખરેખર આમાં સમાધાન થાય છે કે કેમ, કે પછી આંદોલન લાંબુ ચાલે છે એ જોવાનું રહ્યું. પણ અત્યારે દર્શના દેશમુખે જે કહ્યું તે સાંભળીએ. રામ રામ. આજે સાગબારા તાલુકાના ખોપી, નાલ સહિતના 12 ગામના ખેડૂતો જે ધરણા પર બેઠા છે અને અમારા લીલાબેન વસાવા કે જેઓ છેલ્લા 14 દિવસથી આજે અન્ન જળનો ત્યાગ કરીને આ જગ્યા પર ધરણા પર બેઠા છે, અનશન પર બેઠા છે, ત્યારે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિદેશ પ્રવાસે હોવાથી 24 તારીખ સુધીમાં આવી જવાના છે અને આ વિસ્તારના જે સાગબારા તાલુકાના ખેડૂતોના જે ખેડવા માટેનો જે હક માટેની જે માગણી છે એના માટે લઈને સરકાર દ્વારા પણ ખૂબ જ પોઝિટિવ નિર્ણય કરવામાં આવે. આ ખેડૂતોને ખેતી કરવા માટેનો જે હક છે એ હક આપી દેવામાં આવે અને એમની સાથે એક માનવતાની દ્રષ્ટિએ એક ઉદાર વલણ દાખવવામાં આવે એવી હું સરકારશ્રીને પણ વિનંતી કરું છું. પરંતુ હવે છેલ્લા 14 દિવસથી જ્યારે અમારા બેન આ ધરણા પર બેઠા છે અને આ ખેડૂતો માટે એમણે જે અન્નજળનો ત્યાગ કર્યો છે, ત્યારે એમની તબિયતની ચિંતા કરીને, એમના સ્વાસ્થ્યની ચિંતા કરીને સરકાર આ વહેલી તકે નિર્ણય કરે એ ખેડૂતોના હિત માટે પણ ખૂબ જ જરૂરી છે અને લીલાબેનના સ્વાસ્થ્યને લઈને પણ આ નિર્ણય વહેલી તકે કરવામાં આવે એના માટે હું સરકારશ્રીને ફરીને વિનંતી કરું છું. આ પ્રશ્ન જે છે કે જંગલની જમીન ખેડવાનો જે વાત છે એ આજથી નહીં પરંતુ છેલ્લા 20 વર્ષથી આ ખેડૂતો ખેડતા આવ્યા છે અને એમાંય ક્યારેય કોઈ એવી મુશ્કેલી નથી આવી કે વન વિભાગના અધિકારીઓએ એમને આ ખેતી કરતા રોક્યા હોય, પરંતુ જે છેલ્લા 2 વર્ષથી એમને જે પ્રકારે એમને રોકવામાં આવ્યા છે અને જે પ્રકારે એમના ઉપર જે દબાણ કરવામાં આવી રહ્યું છે એ ખરેખર યોગ્ય નથી. એટલે વન વિભાગના અધિકારીશ્રીઓને પણ મારે કહેવું છે કે જ્યારે આપને જંગલની જમીન ખેડતા ખેડૂતોને અટકાવવા જ હતા તો 20 વર્ષથી ખેડતા હતા ત્યારે અત્યાર સુધી કેમ એમને અટકાવવામાં નહીં આવ્યા? તો આ જે પ્રશ્ન છે એ રીતના એક જ સમાજના લોકોની પ્રત્યે વૈમનસ્ય ઊભું કરવાની જે આ કામ થઈ રહ્યું છે એ ખરેખર ખૂબ જ ખોટું થઈ રહ્યું છે. સમાજના ખેડૂતો આજે જીવન નિર્વાહ માટે જે રીતના આ ખેતી કરી રહ્યા છે, એમના પરિવારના જીવનને ચલાવવા માટે ખેતી કરી રહ્યા છે, તો એમનો હક અને અધિકાર છીનવાઈ ન જાય એના માટે એમને ફરીથી આ ખેતી કરવા દેવામાં આવે અને એનો નિર્ણય વહેલી તકે કરવામાં આવે, જેથી કરીને એમના પરિવારના જીવનને બચાવી શકે અને એમના ઘર પરિવારને પણ ફરીથી હસતું ખેલતું રાખી શકે. એ માટે આ સરકારશ્રી વન અધિકારીઓને વહેલામાં વહેલી તકે કહેવામાં આવે કે આ લોકોને ખેતી કરવા દેવામાં આવે એવી વિનંતી પણ કરું છું. અને સાથે એમનો જે હક છે, અધિકાર છે,
એ માટે સરકારે જ નિયમો બનાવ્યા છે કે જંગલમાં રહેતો ખેડૂત આદિવાસી ભાઈ પોતે આ ખેતી કરી શકે છે. અને રહી વાત સનદો માટેની, તો હમણાં ફક્ત ને ફક્ત ખાલી એ લોકોને ખેતી કરવા માટે, ખેડ કરવા માટેનો હક આપવામાં આવે. સનદ લેવા માટેના જ્યારે પણ કાગળની પૂર્તતા કરવાની આવશે ત્યારે જે તે ખેડૂતો પોતે પોતાના જે પણ ડોક્યુમેન્ટ છે એ પૂર્તતા કરી દેશે. અને એમના દરેકના દાવાઓ પણ પેન્ડિંગ છે. તો એ બધી વિગતોને લઈને જે બી સનદો માટેના દાવાઓ પેન્ડિંગ છે એ પણ વહેલામાં વહેલી તકે પૂર્તતા કરીને એમને પણ પૂર્ણ કરવામાં આવે અને ખેડૂતોને જમીનની સનદો આપી દેવામાં આવે, જેથી કરીને એમને પણ સરકારશ્રીના જે લાભ મળવાના હોય એ લોકો લાભ મેળવવાને પાત્ર છે તો એ લોકો એ લાભ પણ મેળવી શકે. અરે સામાન્ય જનજીવન ગુજારતા મારા આ આદિવાસી ભાઈઓ બહેનોની જે પરિસ્થિતિ છે, અત્યારની આ પરિસ્થિતિ, દયનીય પરિસ્થિતિમાં વહેલી તકે નિરાકરણ આવે એ જ જરૂરી છે. ત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રીને ફરીથી વિનંતી કરું છું કે આપના તરફથી વહેલામાં વહેલી તકે સરકારશ્રી તરફ દ્વારા આ નિર્ણય કરવામાં આવે અને અમારા ખેડૂત ભાઈઓના હિતમાં નિર્ણય કરવામાં આવે એ અત્યારના હાલના તબક્કે ખૂબ જ જરૂરી છે. વરસાદનો સમય ધીરે ધીરે દિવસે આગળ વધી રહ્યા છે, ત્યારે આ વરસાદના સમયમાં પણ ફરી પણ આ વર્ષે એમને ખેતી કરવામાં નહીં દેવામાં આવે તો જે મુશ્કેલી સર્જાશે એ મુશ્કેલીનું નિરાકરણ લાવવા માટે પણ હાલના તબક્કે એમને અત્યારે ખેતી કરવા દેવામાં આવે અને ખેડ કરવા માટેનો એમનો હક જે સરકારશ્રી તરફ દ્વારા આપવામાં આવ્યો છે એ હકને છીનવવામાં ન આવે અને આ ખેડૂતો ખેતી કરે એના માટે ફરીથી હું વિનંતી કરું છું. અને સરકારશ્રી પોઝિટિવ અભિગમ દ્વારા આ ખેડૂતોના હિતમાં નિર્ણય કરે એ માટે હું સરકારશ્રીને વિનંતી કરું છું અને સરકારશ્રીને આભાર પણ માનું છું કે આપશ્રી દ્વારા અમને પોઝિટિવ નિર્ણય કરવામાં આવશે એવી આપશ્રી તરફથી ખાતરી આપવામાં આવી છે. ત્યારે હું માન્ય મુખ્યમંત્રીશ્રીને ફરીથી આ પોઝિટિવ નિર્ણય કરાવવા માટે અને કરવા માટે પણ વિનંતી કરું છું.